વ્યક્તિ સાધુ તરીકે રહેતા, તો એના માટે પણ તમે ચૂંટણી માટે બૂથ ત્યાં ગોઠવતા. તો વિદ્યાર્થી એક હોય તો એના માટે તમે શિક્ષક ન ગોઠવી શકો? કોઈ પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે જ્યાં એક જ પોલીસ વ્યક્તિ કામ કરતો હોય, પણ આજે 1606 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક કામ કરે છે. તો કેમ તમે પોતાની સુરક્ષા વ્યવસ્થા હોય તો જોરદાર સેટિંગ કરી નાખો છો? પોતાનું મત લેવાની વાત આવે ત્યારે તો તમે એક વ્યક્તિ કોઈ વિકલાંગ હોય કે કોઈ પગે ચાલી ન શકતા હોય એવા વ્યક્તિ હોય તો તમે ત્યાં ઘરે ગાડી લઈને મોકલો છો. પોતાની વાત આવે ત્યાં મક્કમ હોય છે, અને શિક્ષણ નામે જ્યારે આવે ત્યારે પાછો ફરીને તમે આંખ આડા અને કાન કરી દો છો. તમે કંઈ સાંભળતા તો ન હો. જ્યારે અમે ભરતી કરવાની વાત કરીએ ત્યારે તો તમે મૂંગી બેરી બોબડી અંધ બની જાઓ છો. ત્યારે તમને નહીં દેખાતું કે ભરતી કરવી પડશે? પોતાની વાત હોય તો બસ પોતાનું સેટ થઈ જવું, બાકી જે અપના કામ બનતા ભાડ મેં જાય જનતા, બસ આ જ નીતિ તમે અપનાવો છો. શું તમને આ માટે અમે શાસન માટે મોકલેલા છે? તમને શાસન માટે શા માટે અમે ચૂંટીને મોકલીએ છીએ કે તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ કરો? પણ આજે 156ની જે સરકાર બનેલી છે એની અંદર કોઈ માનવલાલ એવો પેદા નથી થયો કે જે કાયમી શિક્ષકની ભરતી માટે મુદ્દો ઉઠાવતો હોય. જ્યારે અમે મળવા જાય ત્યારે કોઈ માની લો કે ઓફિસે અમે કાર્યાલય મળવા જાય છે ત્યારે એમ કહે કે કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે? ત્યારે તો તમે એવું કહો છો કે ભાઈ નોકરી કરવી તો કરો, બાકી ઘર બેઠા રહ્યો. તમને આ માટે મોકલેલા છે? સચિવ પાસે જઈએ ત્યારે સચિવ તો એવો જવાબ આપે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે, તમારે જ્યાં જોડવું હોય ના દોડી લો. મુખ્યમંત્રી પાસે જાય અને ત્યાં અમે પ્રશ્ન કહીએ છીએ કે કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે, તો એ ડાયરેક્ટ અજાણ્યા જ થઈ જાય, જાણે ખબર જ નથી હોતી. તો એવું જણાવવામાં આવે છે કે મને તો ખબર જ નથી કે કેમ કાયમી શિક્ષકની ભરતી નથી આવતી. તમે બધાએ અજાણ્યા થવાનું રહેવા દો. કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે ને એ કરો. તમને સત્તા માટે ત્યાં એટલા માટે જ બેઠાડા છે. તમે 5 વર્ષ પોતાનું અડીખમ બધું સજાવટ બધું કમ્પ્લીટ કરીને પછી જતા રહ્યો છો. શિક્ષણ નામે જે થવું જાય તમારે એની કોઈ પડી જ નથી. શું તમને શિક્ષણમાં રસ જ નથી? તમને શિક્ષણમાં રસ ન હોય તો તમે પોતાના પદ છોડી દો, બાકી જનતાને ગુમરાહ કરવાનું રહેવા દો. ગઈ બજેટની આપણે વાત કરીએ તો 43,651 કરોડનું બજેટ હતું ભૂતકાળનું 23-24નું. ક્યાં તમે વાપર્યા એનો હિસાબ તો તમે આપતા નથી. અને ચાલુ વર્ષનું આપણે બજેટની વાત કરીએ 2024-25ની તો 55,114 કરોડ શિક્ષણ પાછળ તમે ખર્ચ કરવાના છે. તો ક્યાં ખર્ચ કરશો, કેટલો ખર્ચ કરશો? તમે બસ નવી યોજનાઓ લાવો છો. સરસ્વતી યોજના છે, નવોશ્રી યોજના છે. આ બધી યોજનાઓ દ્વારા તમે જનતાને ખાલી બાળકોને છે ખવડાવવા અને ખાલી સાયકલ ફેરવવા જ માટે મોકલો છો નિશાળે. એ ભણવા નહીં માગતા તો એને પણ ભણવું છે. કાયમી શિક્ષકની ભરતી કરો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે એ સારી રીતે ભણી શકે. અને તમે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરી જ્ઞાન સહાયકનું અમુક ગતકડું રાવો છો. આ સ્કૂલ ઓફ એક્સેલન્સ બસ ખાલી કલર ચોપડી દો, બાકી અંદર તો કંઈ હોતું નથી. જૂનું માળખું હોય એ જ બિલ્ડિંગનું હોય છે. નવા તમે રમકડાના ખટારા ભરી દો. છોકરાઓ રમવા માટે જ આવે છે, ભણવા માટે નથી આવતા. તો ભરતી નામે તમે વિચારણા કરો અને મોટી જે ડંફાસો તમે મારો છો એ બધી રહેવા દો. ખાલી તમે જો એટલું જ બધું તમે સારી વિધાનસભા ચલાવતા હોય તો વિધાનસભાનું લાઈવ કેમ નહીં કરતા? ત્યાંથી લાઈવ તમે શું અંદર બધી ઘોર ખોદો છો એ બધી બહાર જનતાને ખબર પડે જ છે. જનતા કોઈ મૂર્ખ નથી. તો મોટી વાતો કરવાનું રહેવા દો અને ભરતી ક્યારે આવશે એનું કેલેન્ડર બહાર પાડો. તો જેટલા પણ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હોય, સચિવ હોય, મંત્રીઓ હોય, અધિકારીઓ હોય, એને પણ મારે જણાવવું છે કે તમારો કાર્યકાળનો સમય હોય ત્યારે તમે ફરજ રૂપે હોય એમાં અમે સ્વીકારીએ છીએ, પરંતુ શિક્ષણની ઘોર ખોદાતી હોય ત્યાં બોલવું એ એક આમ જનતાનો પણ પ્રશ્ન બની ઉઠે છે. તો કોઈ પણ જગ્યાએ આવી રીતે અન્યાય થતો હોય તો તમે પણ સવાલ ઉઠાવો. અને મંત્રીઓને પણ મારે કહેવું છે કે તમે પણ મોટા પાયે કાયમી શિક્ષકની ભરતી કરો. અત્યારે દર વખતે અમે રજૂઆત લઈને આવીએ છીએ, હરેક વખતે અમને એક જ જવાબ મળે છે. અને તમે 11 મહિનાનો કરાર લાવો છો તો તમે એવું કહો છો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરીએ. સાહેબ, તમારી ઓફિસમાં જે ચા પીવડાવવાળો માણસ હોય ને એ પણ 11 મહિના ઉપર કામ નથી કરતો, તો સ્કૂલોની અંદર શિક્ષકોને શા માટે 11 મહિનાના કામ ઉપર રાખો છો? તો સારી ગુણવત્તાવાળા શિક્ષકો તમને દ્વિસ્તરીય પરીક્ષા તમે લીધી, પ્રિલિમ લીધી, મેન્સ લીધી, અને તમે છેલ્લે પછી આવું ગતકડું કાઢો કે 11 મહિનાની જ નોકરી રહેશે, કરવી તો કરો, નહીં તો ઘર બેઠા રહ્યો. તમને રસ ન હોય શિક્ષણ વિભાગમાં, તમને કંઈ ભરતીમાં રસ ન હોય, તમને પોતાના પદ ઉપર રસ ન હોય તો તમે પોતાનું પદ છે એ છોડી દો. પણ શિક્ષણ વિભાગમાં જ્યાં ભરતી કરવાની વાત આવે ત્યાં ચોક્કસપણે તમે ભરતી કરો. તો ગુજરાતના ઉમેદવારોને પણ મારી વિનંતી છે કે જ્યારે આપણી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે જાગવું જોઈએ. તમે આજે નહીં બોલો તો આ 11 મહિનાનો કરાર જેમ આજે આની અંદર લાગુ પડ્યો છે કાલે બીજાની અંદર લાગુ પડશે. કેમ MLA MPની જેવા પદ છે એની અંદર તો 11 મહિનાનો કરાર નથી લાવતા? તમે શા માટે 11 મહિનાના કરાર ઉપર કામ નથી કરતા? તમે જો 11 મહિનાના કરાર ઉપર તમે MLA MP નેતાઓ જેવા બધા અલગ અલગ પદ લઈને બેઠા છે, 11 મહિનાના કરાર ઉપર કામ કરો તો શિક્ષકો પણ કામ કરશે, કોઈ પોલીસવાળો હશે તો એ પણ કામ કરશે. પણ પહેલાં તમે તો 11 મહિનાનો કરાર કરો. તમે પોતાનું સીટ
સુરક્ષિત રાખો. બાકી બધી ભાડમાં જાય જનતા. બસ આ જ નીતિ અપનાવો તો આ બધી ઘોર ખોદવાનું રહેવા દો. અને એવું બધી જો તમે વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને બહુ સારી રીતે ત્યાં વાતોચીતો કરતા હોય તમે, તો વિધાનસભાનું લાઈવ કરો, જનતા પણ જોવે તમે અંદર કેટલી ફેકમ ફેક કરો છો. તો મોટી ફેંકવાની બધી રહેવા દો. આ મોટી મોટી વાહિયાત બધી તમે જે આંકડાઓની રમત રમો છો ને, આંકડાઓની રમત રમવાનું બંધ કરો પહેલાં તો. અને જે તમે મોટી કાયમી શિક્ષકની ભરતી અન્વયે વિદ્યાર્થીઓ આવે છે તો એની માંગ સ્વીકારો. તમે સચિવાલયના ગેટ આગળ ડાયરેક્ટ કહી દો, ટેટટાટવાળા આવે તો ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં મોકલી દેજો. તો આ માટે અમે તમને મત આપીને ત્યાં મોકલ્યા છે. વિધાનસભામાં અમે નથી બેઠી શકતા, એટલે અમે અમારા મત વિસ્તારમાં કોઈ એક વ્યક્તિને ચૂંટીને ત્યાં મોકલીએ. તો અમારો તો મુદ્દો જ નથી ઉઠાવતો. 156ની જે સીટો લઈને અત્યારે બેઠા એમાંથી કોઈ એવો લાલ કંઈ નથી નીકળ્યો બહાર કે એણે કાયમી શિક્ષકની ભરતી માટે મુદ્દો ઉઠાવ્યો હોય. આ તો વિપક્ષ હોય કે અપક્ષ હોય કે કોઈ અન્ય પક્ષવાળા હોય તો અત્યારે અમારો મુદ્દો ઉઠાવે છે. બાકી તો તમને કંઈ રસ જ નથી. ભરતી કરવી ન કરવી એ તો તમારો બસ ડાબા હાથનો ખેલ છે. જનતા કોઈ બોલતી નથી. આપણે શું બસ આરામ કરો. શું આ માટે તમને ત્યાં મોકલીએ છીએ. તો અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારે રાજનીતિ રમવી હોય તો રાજનીતિ રમો, એમાં અમારી ના નથી. તમને એમાં રસ છે રાજનીતિમાં તો રમો, પણ શિક્ષણની અંદર તમે રાજનીતિ રમો છો ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. તો આ 1606 શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક કામ કરે છે. તો હજુ ત્યાં તમે ખાલી અન્ય વિભાગના તમે એક ધોરણ પ્રમાણે ભરતી કરો ને 1 થી 8ની, તો 7 શિક્ષકો તો એક શાળાની અંદર જોઈએ. તો એ આંકડો કાં જાય? તમારે એ તો કરવું નથી. અને ભૂતકાળમાં તમે બજેટમાં એવી વાત કરેલી કે 15,000 ઓરડા બનાવીશું. તો 15,000 ઓરડા તો બનાવી દેશો, ખાલી એમાં શિક્ષક ક્યારે ભરશો? એક શિક્ષક ભરવાની જો તમારે જાણ હોય ને તો 15,000 તો પ્રાથમિકની ભરતી થાય. તમે 2 લાખ કમ્પ્યુટર છે એ વિતરણ કરીશો, એના માટે મોટી લેબ બનાવીશો, પણ સામે ઉમેદવારો તમે ભર્યા ક્યારે કે કમ્પ્યુટરના શિક્ષક અમે ભરીશું? તમે 162 છે એ માધ્યમિક શાળાઓ બનાવવાની વાત કરો છો, પણ 162 માધ્યમિક શાળા તમે બનાવી નાખશો, પણ એમાં શિક્ષકની ભરતી ક્યારે કરીશું? શિક્ષકની ભરતી તો કરતા નથી. 2017 પછી આજે 2023, આજે તમે છેક ભરતી કરી, તેમ છતાં તમને કોઈ રસ નથી. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે કાયમી શિક્ષકની ભરતી કરો મોટા પાયે, જેથી કરીને શિક્ષણનું સ્તર સુધરી શકે.